છેલ્લા 10 વર્ષમાં છેલ્લા 14 વર્ષથી આપણે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ નથી રમ્યા. આ ફર્સ્ટ ઇલેક્શન એક ઓપન ઇલેક્શન થઈ ગયું છે. ઘણા બધા લોકો જે પહેલાં હતા ઓફિસ બેરરમાં ઇન્ક્લુડિંગ માયસેલ્ફ, અમે ક્વોલિફાય નથી ઇલેક્શનમાં ઊભા રહેવા. એટલે ઘણા બધા નવા ચહેરાઓ છે. એસોસિએશનના જે મુદ્દાઓ છે, જે મેમ્બરશીપના લઈને મુદ્દાઓ છે, જે ગવર્નન્સના મુદ્દાઓ છે, જે ક્રિકેટ લઈને મુદ્દાઓ છે, આ બધા મુદ્દાઓ છે જેમના લીધે અમે એઝ અ ગ્રુપ આ રોયલ સત્યમેવ ગ્રુપ અહીંયા સયાજી ક્લબમાં આ એક સાંજે એક મિટિંગ રાખી. ક્રિકેટનું જે સ્તર છે એ ઘણા પ્રકારે બગડી ગયું છે. છેલ્લા 10 વર્ષમાં આફ્ટર હાર્દિક પંડ્યા કોઈ ક્રિકેટર વડોદરાથી આવ્યો હોય એવું આપણે જોયું નથી. ઇવન આઈપીએલમાં બી કોઈ ક્રિકેટર સિલેક્ટ નથી થતો. છેલ્લા 10 વર્ષમાં છેલ્લા 14 વર્ષથી આપણે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ નથી રમ્યા. છેલ્લા 2000 પછી કે રણજી ટ્રોફીની ફાઇનલમાં તો વાત બોલો કશે ગયા નથી. આ વર્ષે 7 પ્રકારની ટુર્નામેન્ટોમાંથી એકેમાં ક્વોલિફાય નથી થયા આપણે. તો એ પ્રકારનો ક્રિકેટનો વહીવટ ચાલે છે, કારણ કે એક જ માણસ ચલાવે છે, એ પોતાની ક્રિકેટ એકેડેમી ચલાવે છે અને ક્રિકેટનો વહીવટ પણ કરે છે.